આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી અન્વયે જે આપણે પશુઓને આપણે RFID કરીએ છીએ એ અન્વયે 900થી વધુ પશુપાલકોના આપણે 8000થી વધુ પશુઓના RFID ટેગિંગ કરી અને આપણે મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત એવા પણ હજી 90 પશુપાલકો છે કે જેઓની પશુઓને RFID ટેગિંગ થઈ ગયેલું છે, પરંતુ પરમિટ હવે શોર્ટ ટાઈમમાં આપણે તેમને ઇસ્યુ કરવામાં આવશે. હાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પશુપાલકો દ્વારા પશુઓ રાખવા માટે પરમિટ લાયસન્સ માટે અરજી કરવામાં આવેલ તે તમામ પશુપાલકોના ઘરે જઈ સ્થળ તપાસ કરી અને જેને પરમિટ કે લાયસન્સ ઇસ્યુ કરી શકીએ એમ છીએ તેવા તમામ પશુપાલકોના પશુઓને આપણે RFID અને ટેગિંગ કરી અને આ કામગીરી આપણે પૂર્ણ કરવામાં આવેલ છે. પહેલાંના પ્રમાણમાં જોઈએ તો ફરિયાદોમાં પણ ઘણા બધો ઘટાડો થયેલ છે અને પશુઓ જોવા મળે છે એમાં પણ ઘણો ખરો ઘટાડો જોવા મળે છે. હાલે જોઈએ તો મોટા ભાગે શહેરની બહારના એટલે કે બોર્ડરનો જે વિસ્તાર હોય એ બોર્ડરના વિસ્તારોમાં પશુઓ જોવા મળતા હોય છે કે જે આજુબાજુ વિસ્તારમાંથી થઈ અને માઇગ્રેટ થઈને શહેરમાં આવતા હોય. આ શહેરના મુખ્ય રાજમાર્ગો મુખ્ય વિસ્તારોમાં જોઈએ તો હાલે મોટા ભાગે એ વિસ્તારોમાં પશુઓ જોવા મળતા જ નથી.